મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? તમે સારા છો ને? તમારા માટે આ સવારનો સમય કેવો છે? શું આનંદદાયક છે? શું સુખદાયક છે? શું શાંતિપૂર્ણ સમય છે? અથવા તમને કઈ અસર થઈ છે? ડરશો નહીં. આપણા જીવનની અંદર આપણે જે માર્ગ ઉપર ચાલીએ છીએ તે કદાચ કઠોર હોઈ શકે છે, છતાં જેમ પ્રભુ આપણી સાથે છે અને જેમ આપણે તેમની સાથે ચાલીએ છીએ, આપણે સરળતાથી તે માર્ગ ઉપર ચાલી શકીએ છીએ. આજે પણ તમે જે સમસ્યા અને સંઘર્ષનો સામનો કરો છો તેને તમે સરળતાથી પાર કરી શકો છો. ડરશો નહીં. આ સ્થળ કેટલું સુંદર છે! શું તમે તે જોયું? તે કેટલું સુખદ છે ને? શું મેં તમને ઓમાન શહેરની અંદર મસ્કત શહેર વિશે કહ્યું ન હતું? આ તેનો દરિયા કિનારો છે. તમે ચારે બાજુ પર્વતો જોઈ શકો છો ને વચ્ચે પાણી છે. આ દ્રશ્યો વચ્ચે રહેવું ખૂબ જ આનંદદાયક છે. અને આ જે ઓમાનનો દેશ છે તે પોતે એક અદ્ભુત રચના છે. સામાન્ય રીતે આપણે ખાડી દેશોમાં પર્વતોને જોઈ શકતા નથી, પરંતુ અહીં જે ઓમાન દેશ છે તે સમુદ્રની અંદર અને આસપાસ ઘણા બધા એવા પુષ્કળ પર્વતીય પ્રદેશો છે તે તમે જોઈ શકો છો. અહીં પર્વતોથી ઘેરાયેલા આ પાણીને જોવું, આ સમુદ્રને જોવું તે ખૂબ જ અદ્ભુત લાગે છે અને ખૂબ જ સુંદર લાગે છે. સારું, આજના દિવસે પ્રભુ પાસે મારા માટે કોઈ વચન છે આમ પૂછો છો? પ્રભુ તમારી સાથે વાત કરે છે. ગીતશાસ્ત્ર 63 તેની પહેલી કલમ જુઓ. જ્યાં પાણી હોતું નથી એવા સૂકા તથા ખેદજનક દેશમાં મારો આત્મા તમારે માટે તલસે છે, મારો દેહ તમારે માટે તલપે છે. હે પ્રભુ, મારો આત્મા તમારા માટે તરસ્યો છે. આવી સૂકી ભૂમિ હોય અથવા તો રણ હોય છે, જો તમે આવી જગ્યાએ લાંબો રસ્તો ચાલશો, તે પણ આવા તડકાવાળા દિવસની અંદર ચાલશો, તમારી જીભ સુકાઈ જશે, તમને તરસ લાગશે. જો તમે તરસ્યા હશો તો તમે શું શોધશો? તમે પાણી શોધશો. જ્યારે આ રીતે તરસ્યા થશો, જો તમને થોડી બિરયાની આપશે તો તમારું મન તેને ખાવાનું થશે નહીં. જો કોઈ તમને મીઠાઈ આપશે તો તમારું મન તે ખાવાનું થશે નહીં. મને હમણાં ખૂબ તરસ લાગી છે અને મને કેવળ એક જ વસ્તુની જરૂર છે. મને હમણાં પાણી જોઈએ છે. એ તરસ છે ને એવી જ રીતે આપણા આત્માને પરમેશ્વર માટે એક તરસ લાગવી હોવી જોઈએ. કેવળ પરમેશ્વર જ મને તૃપ્ત કરી શકે છે. હું તેમને જ ઈચ્છું છું. હું તેમનો અવાજ જ સાંભળવા માંગુ છું. હું તેમની સાથે વાત કરવા માંગુ છું. હું તેમને જ જોવા માંગુ છું. આ રીતે પ્રભુ માટે તરસ્યા રહો. જ્યારે તમે આવી સાચી તરસથી પરમેશ્વરને શોધવાનું શરૂ કરશો તો તે તમારી સમક્ષ પોતાને પ્રગટ કરશે. એક સમયે એક યુવાન હતો જેનું નામ સુંદર હતું ને તે પંજાબમાં હતો. તે ખૂબ જ તરસથી સાચા પરમેશ્વરને શોધવા લાગ્યો હતો. હું પ્રભુને જોવા માંગુ છું, તેમની સાથે વાત કરવા માંગુ છું. જો કોઈ પરમેશ્વર હોય તો મારી સાથે વાત કરે. તે અઠવાડિયા સુધી, મહિનાઓ અને વર્ષોથી પરમેશ્વરને શોધતો હતો. મારી તરસ ત્યારે જ તૃપ્ત થશે જ્યારે હું તેને જોઈશ. તેણે હાર માની નહીં. બધા કોઈ પરમેશ્વર વિશે અલગ અલગ વાત કહી રહ્યા છે. મને ખબર નહીં સાચો પ્રભુ કોણ છે. મારે તે જાણવું છે. પરમેશ્વર છે કે નથી ખબર નથી. જો કોઈ સાચા પ્રભુ છે તેમણે મારી સાથે મળવું જોઈએ, મારી સાથે વાત કરવું જોઈએ. મારે તેમને જોવો છે. તે આવી તરસથી પરમેશ્વરને શોધતા હતા. ઈસુ ખ્રિસ્તે તેમને દર્શન આપ્યા અને તેમને પ્રગટ કર્યું કે તે જીવંત પ્રભુ છે. આજે શીખ ધર્મના હતા તે આ સુંદર ઈશુને સ્વીકાર કરીને સાધુ સુંદરસિંહ બની ગયા. તેમણે ઘણા લોકોને ઈશુનો પ્રચાર કર્યો. તે તરસથી શોધતા હતા, એટલા માટે તે પરમેશ્વરને શોધી શક્યા. તેથી તમારે પણ તરસથી પ્રભુને શોધવું જ જોઈએ. ના માટે તેમને શોધવું ન જોઈએ, પરંતુ જેમ આપણે તરસ્યા હોઈએ છીએ ત્યારે પાણી માટે તરસ્યા હોઈએ છીએ, આપણે પ્રભુ માટે એવી રીતે તરસ્યા રહેવું જોઈએ. વિચાર કરો, શું તેવી તરસ તમારી અંદર છે? તો કહો કે હે પ્રભુ, પાણીની તરસની જેમ મને તમારી તરસ જોઈએ છે. આવી રીતે માંગશો તો પ્રભુ તમને એવી કૃપા આપશે. હે પ્રભુ, મારો આત્મા તમારા માટે તરસ્યો છે. હું તમને જોવા માંગુ છું, તમારો અવાજ સાંભળવા માંગુ છું. તમારી જાતને મારી સમક્ષ પ્રકટ કરો. જે કોઈ આવી રીતે પ્રાર્થના કરે છે તેમની સમક્ષ પોતાને પ્રકટ કરો. દિલાસો આપો, ટેકો આપો અને દોરી જાઓ. ઈશુના નામમાં પ્રાર્થના કરીએ છીએ. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.